શાસ્ત્રીમાં જ આવશે, નહીં તો નહીં આવે. આ જીવન શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અક્ષર ઉપાસના માટે કુરબાન છે, ગુણાતીતને ઓળખાવા, મને તમને સર્વને સુખી કરવા માટે, ગુણાતીત ભાવને પમાડવા માટે આ પાયાની જરૂરિયાત છે. તે વગર શક્ય જ નથી ગુણાતીત ભાવને પામવું. અને ગુણાતીતની મૂર્તિ પધરાઈને આખું જ્ઞાનને અમને માનવે પડતું કર્યું યોગી બાપાએ. અને યોગી બાપાએ એમની હાજરીમાં કરોડો લાખો માણસ ભેગા નતા કર્યા. એમને આ 50 જેટલા કશું પ્રમુખ સાહેબ, મહંત સાહેબ, એકાંત યોગેશ્વર, અશ્વિનભાઈ શાંતિ, રતિભાઈ શાંતિ, નિર્મળ સ્વામી જેવા આવા જે ખરા એમના કૃપાવાળા ભક્તો હતા, શિષ્યો હતા, સાધુ હતા, એમને પોતાની સાથે રાખી અને તૈયાર કર્યા. શું કર્યા? તૈયાર કર્યા. આ હીરા સુરતમાં હીરા જવાહરત ત્યાં જોજો. અને દાદુ કાકા કહે છે કોલસાની વખારવાળા ત્યાં છે. પેલા તો મોટો ગોડાઉન, લાખો ટન કોલસા હોય. કેટલા લાખો ટન કોલસા. આ બહુ મોટો માણસ છે, લાખો ટન કોલસા. ના આટલી દુકાનમાં આટલા પડીકો લઈને બેઠો છે. એક પડીકું ખોલે એટલે પેલાની 5 વખારો આવી જાય. કેટલી આવી જાય? 5 વખારો આવી જાય. એમ યોગીજી મહારાજે તૈયાર કરી કે હીરા ઘડીને આપણને આપ્યા. શું આપ્યા? હીરા ઘડી. પણ હીરો પારખવા માટે શું થવું પડે? શું થવું પડે? ઝવેરી. આ એવા હીરા છે. નિર્મળ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, દિનકરભાઈ, ભરતભાઈ, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, અવરતધારી સંતો જેને બાપાએ ભેટ આપી, એના દ્વારા જ ગુણાતીત ભાવને પામીશું. ડાયરેક્ટ નહીં પમાય. લખી રાખો. એટલા મોટો દિવસ કે આવા સંતોની ભેટ આપીને મૂર્તિઓ દ્વારા એ જ્ઞાનને સનાતન આપ્યું, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને. અને માનવ રૂપે અક્ષર પુરુષોત્તમના સ્વરૂપોને ભેટ આપી આપણને અક્ષરરૂપ થવાનો માર્ગ ખુલ્લો મૂક્યો. વિચાર કરો કેટલી કૃપા એમની કહેવાય. બોલ્યા નથી, એ આપણા એક્શનમાં આવે એવું કામ પણ એમને આપણી માટે કરી ગયા. આવા સંતોની ભેટ આપી વન કઈ યોગી મહારાજ કઈ કોઈ પ્રાર્થના નથી કરી, કોઈ તપશ્ચર્યા નથી કરી. સ્વયં રાજી થઈને કૃપામાં. અને જે વસ્તુ કૃપામાં મળે એનું મૂલ્ય માણસ બહુ ઓછું આંકી શકે, બહુ ઓછું આંકી શકે. હું કહું ઘણી વખત એક બહાદુર માણસ નીકળ્યો આખા ભારતીય પરંપરામાં, રજનીશજી, જેને પ્રવચનોની કોસ્ટ માંગી. કેટલી? પૈસા માંગ્યા કે આ હોલમાં આવવું હોય 100 રૂપિયા ભરીને રિસીપ્ટ લઈને આવો તો હોલમાં દરવાજામાં પૈસા છે. આ લોકોને મફતનું જે જ્ઞાન મળે છે એની માણસોને કોઈ કિંમત નથી. 100 રૂપિયા આવીને પછી શું કરે? આમ બાજુ વાગે વધે 100 રૂપિયા પડી જશે, 100 રૂપિયા ખર્ચીને આવે. એટેન્ટિવ રહે, એટેન્ટિવ. કઈ શબ્દ નકામા. 100 રૂપિયા ખર્ચ્યા છે. રજનીશ હું મફતમાં પ્રવચન કરતો હતો આઝાદ મેદાન મુંબઈમાં. મારી પબ્લિક કોઈ અસર નથી થતી. અને 100 રૂપિયા લઈને બધા નાચવા મળ્યા. અસર થઈ ગઈ. 100 રૂપિયા આપીને એમાં કૃપામાં મહારાજે આપ્યું છે એટલે આપણે સમજતા નથી. આ ગુણાતીતની ભેટ આપી છે. તમે વિચાર કરો તો ગુણાતી જવાય. પણ મફતમાં આપ્યું છે, વગર સાધને આપ્યું છે, કૃપામાં આપ્યું છે. એ મૂલ્ય આપણે સમજીએ. સાચી ગુરુ ભક્તિ આપણને જે આપ્યું છે સમજીએ એનો મહિમા, તો સાચી ગુરુ ભક્તિ અદા થઈ કહેવાય. એ સમજાવવા માટે ખરેખર અશ્વિનભાઈ, શાંતિભાઈ, નિર્મળ સ્વામી, દિનકરભાઈ, પ્રમુખ સ્વામી કેટલો દાખલો. ને એમાં ત્યાં મનોજભાઈ જેવા રત્નો, ઇંગ્લેન્ડમાં સતીશભાઈ જેને ઉપાસનાની એટલી બધી અદભુત વાતો કરે. આ પુસ્તક વાંચો તો ખુશ થઈ જાવ. અનુપમ અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથામાં બધું. તો 2 દિવસ આપણે ગુણાતીતના મહિમાની વાતો, ગુણાતીત ભાવને પામવામાં આપણને ભૂખ જાગે છે. પણ એવા સંતોની ભેટમાં એના વિશે આત્મબુદ્ધિ પ્રીતિ આજે સંકલ્પ કરજો. એવા સાધુ વિશે જોડાવું છે.
સંત આજ્ઞા સોપાન એવા સાધુની આજ્ઞા પાડવી છે, યાદ રાખો. હું મારા વ્રતધારી સંતોને કહું કે તમે કશું નહીં કરો, નોંધો નહીં, કશું ના કરો. કારણ પૂર્વના સાધુઓ છે, સામાન્ય નથી. એક એક વ્રતધારી સાધુ સામાન્ય નથી, પૂર્વનું કરીને આવ્યો. આખું જીવન સમર્પણ કરું, ખાવાના ખેલ છે. એક એક ઘરાકે પોતાનું જીવન ભગવાનને ચરણે ધરી દીધું. કેટલો મોટો સાધુ કહેવાય. તો કાંઈ નહીં કરો, કારણ કે ભગવાનની કૃપા વાળા છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ભગવાનને રાજી કરવાની સહેજ પણ ભાવ ઓછો નહીં થવા દેતા. તારે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરવો હોય, કાંઈ નહીં કરો તો ભગવાન માફ કરશે. પણ ભગવાનને રાજી કરવા છે, ભાવમાંથી સહેજ પણ પાછા નહીં પડો તો ભગવાન તો આપણું કામ કરશે ને. મારે ભગવાનને રાજી કરવા છે. આ દેહ કરીને, આવતા દેહ નહીં, એ ભાવ ઓછો નહીં થવા દે. એના માટે સંગ સારો રાખજો. ડંબેલ જેવાના સંગમાં કરશો તો પાછા પડશો. તો આપણે સૌએ ભગવાનને રાજી કરવા એ ભાવ રાખશો તો તમને સંગ સારો મળશે, સાધુમાં પ્રીતિ થશે, સાધુની આજ્ઞા નહીં પડાય તો અંદર પશ્ચાતાપ પરિતાપ થશે, ભક્તોમાં સુહૃદ ભાવ આપોઆપ વધતો જશે. પણ ભગવાનને રાજી કરવાનો ભાવ પ્રગટ, ભગવાનને રાજી કરવાનો ભાવ ક્યારે પ્રગટશે? તો અક્ષર કુશળ ઉપાસનાના મૂળભૂત 5 જે સિદ્ધાંત સમજીશું તો આવી મોટી પ્રાપ્તિ આપણને થઈ. આ પ્રભુએ આપણા પર આટલી મોટી કૃપા કરી તો તમારે પ્રભુને રાજી કરવા જ છે. અંદરથી થશે કે ભગવાનને રાજી કરવા છે. ભગવાનને રાજી કરવાનો ભાવ પ્રગટ છે એટલે આપણી ગાડી કાંટા ઉપર આવી ગઈ, સમજી ગઈ. અને આ મંદિરો એ માટે આપણને બળ પૂરું પાડે છે, પ્રેરણા આપે છે, આપણા જીવનમાં ઉત્સાહ, ઉમંગ ને શ્રદ્ધા વધારે. એવો અદ્ભુત પારમિતાના ધામ ધામે